जय स्वामिनारायण तमाम वाला हरिभक्तों ने आप सबनु फरी एक बार स्वागत है मारी यूट्यूब चैनल अंदर। तो आज આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી ભગવાન શ્રી રામના ઉત્તમ ભક્ત એટલે હનુમાનજી મહારાજ વિશે સાંભળવાના છીએ। જી હા, ભક્તિ કોને કહેવાય, ભક્તિનું રહસ્ય શું છે, એ તમામ વાત આજે આપણે ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજના ઉત્તમ ઉદાહરણ સાથે આ પ્રવચન અંદર સાંભળશું કે કઈ રીતે ભગવાન શ્રી રામના હંમેશા ચરણોમાં રહી અને હનુમાનજીએ ભક્તિ કરી। એટલે આ કળયુગમાં પણ જ્યારે ભગવાન શ્રી રામને યાદ કરવામાં આવે છે તો એની સાથે સાથે હનુમાનજીને પણ યાદ કરવામાં આવે છે। તો કાયમ માટે એના ભક્ત થઈ અને કઈ રીતે એમની ભક્તિ કરી એ વાત આજે આપણે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી સાંભળશું। અને ભક્તિ કરવી હોય તો કઈ રીતે કરવી, કેટલા નિયમોનું પાલન કરવું અને નિસ્વાર્થપણે સદાય ભક્તિ કરો તો એનું ફળ અવશ્ય મળે છે એ વાત આજે આ પ્રવચન અંદર સાંભળશું। વક્તા છે પૂજ્ય સોમપ્રકાશ સ્વામી। તો આવો પ્રવચન શરૂ કરીએ। વિડીયો સંપૂર્ણ જોજો, વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ જરૂર કરજો। તો આવો શરૂ કરીએ આજનું પ્રવચન। જય સ્વામિનારાયણ। પણ હરિભક્તો કે અમે કોઈ સંસ્કૃત ભણેલા નથી, કોક વાંચી સંભળાવે તો અમને લાભ મળે, જેમ મીઠાઈ તાળામાં। તો મહારાજ કંઈક ગુજરાતીમાં, અને જ્યારે આ ગ્રંથ લખાણો 100 વર્ષ પહેલાં, ત્યારે આવી પદ્ધતિ હતી, પદ્યમાં લખાતું હતું। કારણ કે અગાઉ પરોક્ષમાં પ્રેમાનંદને એમણે આખ્યાનો લખેલા છે। વૈશંપાયમ એની પેરે બોલ્યા સુણ જન્મય જય રાય, વિસ્તારી તુજને સંભળાવું, એમ કરીને આવા આખ્યાનો લખાણા હોય છે। પણ ગાયને બધું સંભળાવતા પહેલાં માણ ભટ્ટ આવતા હતા, બીજા પંડિતો, કથાકારો, એ બધા ગાયને કથા કરતા હતા। તો એ વખતે આવી પદ્ધતિ હતી, જ્યારે જે પદ્ધતિ ચાલતી હોય સમાજમાં બધા એને અનુસરે। જો પહેલાં આમ બધા કપાવતા હતા વાળ, તો આમ છાલ્યા કટ, પાછું અત્યારે આવ્યું, પાછું છાલ્યા કટ આવ્યું। વચ્ચે આમ જોયું તો આમ શું કહે ને, વન સાઈડ લ્યો। પહેલી વખત મેં જોયું ને ત્યારે મને થયું કે આ છોકરો અધૂરી હજામતે ઊભો થઈને ભાગ્યો લાગે છે। કીધું આ એક બાજુ જ આમ કાપેલું છે ને? મેં કે ના ના, અત્યારની એ ચલણ છે, ફેશન। તો આમ એક બાજુ કાપે તો વન સાઈડ, પણ આમ બે બાજુ કપાવે તો, અને અમારે ઓલ સાઈડ। તો જ્યારે જે પદ્ધતિ વિકસી હોય એ પ્રમાણે જ સમાજ આખો ચાલે। અમે બધા જ્યારે યુવકમાં હતા ત્યારે આમ લાંબા ઓડિયા રાખતા હતા, એ વખતે ફેશન એવી હતી, બધાય લાંબા છોકરાઓ રાખતા। અત્યારે નીકળ્યો હવે દાઢી, જ્યારે જે હોય એમાં આપણે ખળું લેતા હતા ને, તો એમાં જેવો પવન હોય ને એની પાસે ઘોડી માંડતા હતા। નહીંતર અવળો પવન થાય તો દાણા જે નીકળ્યા હોય એમાં કુંવળ જાય તો ઘોડી ફેરવે, જેની પરનો પવન હોય એ બાજુ માંડે। એમ એ વખતે આવો રિવાજ હતો સમાજમાં, એટલે ગાઈ શકાય એ રીતનું લખાણ કર્યું। અને કહ્યું કે હજુ મહારાજના મળેલા સંતો, જેમણે મહારાજના દર્શન કર્યા છે, જેમણે કંઈક મહારાજના ચરિત્રો જોયા છે, એ બધા હજુ હયાત છે। અને હરિભક્તો પણ કેટલાક છે જેમણે સાક્ષાત મહારાજને જોયા। જેમ અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર લખાય છે, તો અત્યારે લખવું ઘણું સહેલું, પછી આજથી 50 વર્ષ પછી લખવા જાય તો દર્શન કરેલા તો લગભગ બધા ઉપડી ગયા હોય। બહુ નાના છોકરા હોય રહ્યા ત્યારે એને કંઈ ખબર ન હોય, તો અત્યારે બધા પાસેથી પ્રસંગો મગાવ્યા અને લખાય છે, બહુ મોટું કામ થાય છે। પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર એક ભાગ તો આપણે બધા વાંચવાય લાગ્યા, પણ એવા કેટલા ભાગ લખાશે ખબર નહીં। અને આ તો અગાઉ એક ભાઈ બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ માટે એક પુસ્તક નહીં, વોલ્યુમના વોલ્યુમ લખાશે।
કારણ કે કાર્ય એટલું બધું કર્યું. બાકી પહેલાંના રાજાઓની વાર્તામાં આપણે સાંભળતા હતા કે નહીં, કે એક હતો રાજા ને એના આટલી રાણી ને આમ તો ફલાણું, છેલ્લે શું આવે? રાજાએ ખાધું પીધું ને રાજ કર્યું. આટલા મહિને આખી કથા આવી જ જવાની, આટલું જ કર્યું હોય એણે. ખાધું પીધું ને રાજ કર્યું. એ તો રાજાનું એવું લખવાનું, આપણું લખવું હોય શું કહેવાય? ખાધું પીધું ને મજૂરી કરી. રાજ તો આપણે હોય નહીં. ક્યાં રાજ કરીએ? ઘરમાં એનો હાલતું એમાં તો કોણ આપણું માને? મેં એક વખત મેં કીધું ધાર્યું તો બધું ઈશ્વરનું થાય, તો ઈશ્વર કે મારું નથી થતું. પૂછો એ કે મારું ધાર્યું થતું નથી. તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર અત્યારે જેમ લખાય છે એમ એ વખતે જે બધા હજુ શ્રીજી મહારાજના મળેલા હતા સંતો હરિભક્તો, એમની પાસેથી જાણીને લખ્યું છે. રિયલ પ્રસંગો છે, ઇતિહાસ છે, કલ્પના નથી. કેટલીક નવલકથાઓ લખાય એટલે તો કલ્પના હોય. એક થીમ એમણે લીધી હોય ને એના પરથી પછી લખ્યું હોય, પોતાના મનમાં જેમ સૂઝે એમ લખ્યું હોય. એ ઘણા ઓફિસમાં બેઠા બેઠા લેખ લખતા હોય કે નદી ભરપૂર ચાલી જતી હતી ને બે બાજુ વનરાજી ખીલી હતી ને હવે ત્યાં કાંકરા ઉડતા હોય, તમે જાઓ તો. એને ઓફિસમાં બેઠા બેઠા લખ્યું હોય કલ્પના. આ કોઈ કલ્પનાની વાત નથી, આ તો ઇતિહાસ છે. જેમણે નજરે જોયું છે એમણે આ પ્રસંગો કહ્યા અને લખાણા. અને લખવામાં પણ કવિવર દલપતરામ મોટા ગુજરાતના ગુજરાતી સાહિત્યમાં મોટું યોગદાન એમનું. કવિવર દલપતરામ પાછા એમણે પોતે પાછા મહારાજના દર્શન કરેલા છે. ભગવાન સ્વામિનારાયણના 8 વર્ષની ઉંમરે એમના મામા સાથે ગઢડા ગયા હશે કંઈક પ્રસંગે, અને શ્રીજી મહારાજ બહારથી પધાર્યા, ઘોડીએથી ઉતર્યા કે ભગુજીને કીધું કે આને જાઓ પાછા પાવરો ચડાવજો. કંઈક બહારથી ને આવ્યા હશે. પાવરો એટલે એને ખાણ જોગાણ કે. ઘોડું આમ કર્યા કરે ને એટલે એને મોઢામાં જ ચડાવી દે. ચામડાની કોથળી હોય, મોઢે આમ બાંધી દે. અંદર ચણ્યા કે બાજરો કે નાખ્યું હોય એટલે અંદર ને અંદર ક્યાંય ઢોળે નહીં ને એટલા માટે. માણસને તો ત્યારે એવું કરાતું નથી. ગમે ત્યાં હવે તો ઘણું તો સમજ્યા. બાકી પહેલાં દાંતણ કરતા હતા કેવા કરતા હતા? એક એક થાંભલે નિશાની હોય, જ્યાંથી હાલતો જાય ને ત્યાં ઠપકારતો જાય બધે. હવે તો સારું થઈ ગયું કે બ્રશ થઈ ગયા. હવેની પેઢીને દાંતણી ખબર નહીં પડે. દાંતણ એટલે બ્રશ એમ જ સમજાવવું પડશે. તો ઘોડાને આમ કહ્યું કે ભગુજીને કહ્યું કે ઘોડીને પાવરો ચડાવજો પાછા. બહુ પશુઓનું ધ્યાન રાખતા હતા હો. તો માણસનું તો રાખે, ભક્તનું તો એથી વધારે રાખે. તો આ એમને યાદ રહી ગયું છે. 78 વર્ષ એ જીવા, 70 વર્ષ સુધી યાદ રહ્યું. જીવનનું એમનું સંભારણું બની ગયેલું. તો જેમણે સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના દર્શન કરેલા એ કવિવર દલપતરામે આ ગ્રંથ બનાવ્યો. બિહારીલાલજી મહારાજે બધી મેટર પૂરું કર્યું, એમની વ્યવસ્થા, પણ લખ્યું છે દલપતરામે. જે દલપતરામના આપણે ઘણા બધા કાવ્યો ભણી ગયા હશું, અને આમ એકદમ સમજ આપે એવા હોય. ઊંટ કહે આ સમામાં, વાંકા અંગ વાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પંખીઓ અપાર છે. બધાને સમજાઈ જાય. સાંભળી શિયાળ બોલ્યું, અન્યનું તો એક વાંકું આપના 18 છે. એટલે કે પહેલાં પોતાનું જુઓ, આપણને બીજાનું જોવાનું ગમે. તો આવા ઘણા બધા ઉપદેશના એમણે કઈ કઈ થાકે ગુરુ કયું ન કાને ધરે, કોણ કરે બોધ શિષ્ય હોય ન કયા ગરો, ભરી ભરી રાખીએ અને જરી જરી જાય જળ, કોણ ભરે પાણી એવી કાણી જાણીને ગાગરો.
ખેડી ખેડીને ખૂબ ખાતર નાખે તોય અન્નના ઉછેરી આપે લવણના એ આગરો દાખે દલપતરામ ઠાલી માથાકૂટ કરીને કોણ કરે આવો ઊંઘ વેઠીને ઉજાગરો. તો આમ નાના નાના કાવ્યો છંદો છપાઈ એમાંથી બધાને ઉપદેશ મળે એવા બધા લખ્યા છે. મિત્ર આપણે સ્કૂલમાં ભણતા હતા, આવતી હતી કવિતા ને, કાલુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાબરા ને 4 ભૂરિયા, હાલો ગલુડિયા. તો દફતર નાખીને તરત ક્યાં જાય પછી? ભણીને જ આવ્યો, હાલો ગલુડિયા રમાડવા. એ કવિતા હતી. દલપતરામની કંઈક જુદી. તે કવિવર દલપતરામે આ ગ્રંથની રચના કરી છે. એમાં 10 કળશ છે, બધાએ થઈને 332 અધ્યાય છે. આપણે જો એક અધ્યાયની રોજ કથા કરીએ તો 1 વર્ષ ચાલે ને, પણ આપણે 3 જ દિવસમાં જે કહેવાય થોડું ઘણું કહેવાના છીએ. કારણ કે ભગવાનના ચરિત્ર તો એટલા બધા છે કે આપણે બધું જ ના કહી શકીએ. તો ભગવાનનું પ્રાગટ્ય પ્રગટ થયા રે પ્રભુ છપૈયા ગામ રે, પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે, ભક્તિ માતા ધર્મ તાતનું નામ રે, કૌશલ દેશમાં ધર્યો અવતાર રે, કૌશલ દેશમાં ધર્યો અવતાર રે, નોમ યજવાળી રૂડો ચૈતર માસ રે, નોમ અજવાળી રૂડો ચૈતર માસ રે, નોમ અજવાળી રૂડો ચૈતર માસ. અત્યારે કયો ચાલે છે ભાઈ? નવી પેઢીને તો કંઈ લેવા દેવા નથી. ચૈતર હોય ગમે એને તો ચૈતર ચડે નહીં ને વૈશાખ ઉતરે નહીં. એને તો જાન્યુઆરી ફેબ્રુઆરી. પણ અત્યારે આ ચૈત્ર માસ જેમાં ભગવાન રામચંદ્ર ભગવાન પ્રગટ થયા ચૈત્ર માસમાં, ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ચૈત્ર માસમાં. જો અત્યારે વાતાવરણ પણ સારું હોય, અત્યારે આપણે જો શાંતિથી આમ બેસીને કથા સાંભળી શકીએ. ચોમાસું હોય તો પાછું આમ ખુલ્લામાં ન થઈ શકે. નહીંતર પહેલાં આપણે શ્રાવણ માસમાં જ કથાઓ આયોજન કરતા, પણ શ્રાવણ માસમાં હોલ રાખવો પડે. તો પણ આવે ત્યારે તો પલળીને આવે ને, કાં જતા પલાળે. ચોમાસું એ ચોમાસું, એનું કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે વરસાદ આવે. સારું હતું આમ તો. એટલા માટે પહેલાં રિવાજ હતો શ્રાવણ મહિનામાં કે બધા ખેતી કરતા હતા, અને ખેતી કામમાં શ્રાવણ મહિનામાં ફ્રી હોય. વાવણી થઈ ગઈ હોય, મોલ ઢૂંઢાઈ ગયા હોય, બધું નિંદાઈ ગયા હોય, એટલે બહુ કામ ન હોય, એટલે શ્રાવણ મહિનામાં રાખતા હતા. પણ અત્યારે ચૈત્ર મહિનામાં એટલા માટે રાખવા લાગ્યા પારાયણનું આયોજન કે બધા રાત્રે જરા ઠંડુ થઈ ગયું હોય. એમાં આ તો નદી કિનારે છીએ ને આપણે, હા નદી કિનારે છીએ, એટલે આ સારું કહેવાય હો પારાયણ માટે. ભલે એ તો આપણે નદીને બગાડી નાખી, હા એ તો માણસે એવું કર્યું, બાકી નદી એટલે નદી પવિત્ર જ કહેવાય. માણસ જ્યાં જાય ત્યાં એ બધું હરખું કરી દે. એ પછી માન સરોવર જાય ને તો ત્યાંય બગાડે. કોઈને હખણા રહેવા દે ને હરખા રહેવા દે નહીં. આફ્રિકામાં ગયા ને તો બીજું કાંઈ ન શીખવાડે તો એક માવા ખાતા તો શીખવાડી દીધા એના લોકોને. તે એ લોકોને નથી ખબર પડતી કે આવું ખવાય, પણ એને રવાડે ચડાવી દીધા. માણસ જ્યાં જાય તો આવું શીખવે છે. તો ચૈત્ર માસ પવિત્ર માસ. પાછું હમણાં પૂનમ ગઈ, હનુમાન જયંતિ, ભગવાનના ખરેખરા ભક્ત, અનન્ય ભક્ત, નિષ્કામ ભક્ત ભગવાનને લીધે કેટલી બધી મોટપ પામ્યા. આમ એમણે કાંઈ લીધું નહીં,
કાંઈ માગ્યું હતું? જગતમાં એક જ એવો જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. જગતમાં એક જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામને ઋણી રાખ્યા રે જેણે પ્રભુને ઋણી જોને રાખ્યા. જગતમાં એક જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા. રામના ચોપડે થાપણ કેરા ભંડાર ભરીને રાખ્યા. રામના ચોપડે થાપણ કેરા ભંડાર ભરી રાખ્યા. ના કરીએ કદી ઉઘરાણી, ના કરીએ કદી ઉઘરાણી, સામા ચોપડા નવરાખ્યા. જગતમાં એક જન્મ્યો રે રામ ઋણી રાખ્યા. રામના સગળા કામ કર્યા પણ બેસણા બારણે રાખ્યા. રામના સગળા કામ કર્યા પણ બેસણા બારણે રાખ્યા. રાજ સત્તામાં ભડકારે ભાળ્યા, રાજ સત્તામાં ભડકા ભાળ્યા, એને ધૂળમાં ધામા જો નાખ્યા. જગતમાં એક જન્મ્યા રે રામ ઋણી રાખ્યા. તો આવા નિષ્કામ ભક્ત હનુમાન દાદા કાંઈ માગ્યું નહીં. કહા કહું કીર્તારકું, આ તો પ્રારબ્ધ કા ખેલ. કહા કહું કીર્तारकू, आ तो प्रारब्ध का खेल. विभीषण को लंका मिली और हनुमान को तेल. काम સૌથી વધારે કોણે કર્યું? રામાયણ વાંચો ને તો સૌથી વધારે હનુમાનજી ને લક્ષ્મણજી, બે ભગવાનના ખરેખરા સેવક, અને બેયને કાંઈ લેવા દેવા નહીં, કશું જ અપેક્ષા નહીં. બહુ ઓછું મળ્યો. સુર નર મુનિ સબકે હરીતી, સ્વાર્થ લાગી કરત સબ પ્રીતિ. સુર નર મુનિ સબકી હરીતી, સ્વાર્થ લાગી કરત સબ પ્રીતિ. સુર નર મુનિ सबकी यह रीति, स्वार्थ लागी करत सब प्रीति. स्वार्थ लागी करत सब प्रीति, स्वार्थ लागी करत सब प्रीति. सुर नर मुनि सबकी यह रीति, स्वार्थ लागी करत सब प्रीति. स्वार्थ હોય તો બધા કંઈક કરે. સાહેબ મારા કામનું શું થયું, મારું શું થયું, પણ સાહેબ કે પહેલાં મારું શું થયું? તો સાહેબ તમારું કંઈ હજી વિચાર્યું નથી? કે તમારું કંઈ વિચાર્યું નથી. મારું કંઈક થાય તો તમારું કંઈક થાય. જગત આખું આવી રીતનું હોય છે. જ્યારે હનુમાન દાદાએ કોઈ અપેક્ષા વગર કેવળ સેવા ભાવના, અને આને જ સેવા કહેવાય. નોકરી કરે એ સેવા કહેવાય, પણ સામે પગાર મળે છે. પગાર બંધ થાય તો કોઈ જાય નહીં. તો હનુમાન જયંતી ગઈ
ખરેખર આદર્શ ભક્ત ભગવાનના. અને એટલે જ એમની મોટપ વધીને. માનો કે પ્રગટ ભગવાનના યોગમાં ન આવ્યા હોત તો ઓહો તો આવા કેટલા હનુમાન થઈ ગયા, કોણ પૂછે? હરિ ભજતા સહુ એજી મોટપ પામે, એજી જન્મ મરણ દુઃખ જારે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી રે એ લોહરે કંચન થઈને, મોઘે લે તે જાય. હરિ ભજતા સહુ મોટપ પામે રે. જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય. પારસ પરસી લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય. ક્યાં લોખંડ ને ક્યાં સોનું? જો પારસમણીનો સ્પર્શ થઈ જાય તો આ સ્ટેન્ડ આખું સોનાનું બની જાય. પછી આને વપરાય નહીં, કબાટમાં તિજોરીમાં મૂકે. હોનોનું તો પહેલાં આમ ખુલ્લામાં પડ્યું રહેતું હતું ને, કેટલાક તો કાટ ખાઈ ગયા હોય છે. જેમ હોય એ સ્થિતિમાં જ રહે, ન ખુલ્લે કે ન બંધ થાય એવાય હોય છે. પણ જો પારસમણીનો સ્પર્શ થઈ ગયો તો સોનું બની જાય. જે ભગવાનના યોગમાં આવી ગયા, જે ભગવાન ભજે એની મહત્તા વધી જાય. બાકી બધી જગતની ગમે તેટલી મોટપ હોય, છત્રપતિ તો ચાલી ગયા, રાજ મૂકીને રાજનજી, ભલા રે ગુંડા રે યવની ઉપરે, ગણતા ન આવે છે કરે, જનની જીવો રે ગોપી ચંદની. ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સુત 60,000 જી, નવરયુનાનું રાજાનંદનું, સર્વે સુપના વ્યવહાર રે, જનની જીવો રે ગોપી ચંદની, જનની જીવો રે ગોપી ચંદની. એક જ મોટપ ટકે છે ભગવાનના યોગમાં. જે આવી જાય ભગવાન ભજી લે, ભગવાનના માર્ગે છે જે ચાલે એની મોટપ કાયમ ટકે. નહીંતર કોકની ટેમ્પરરી થાય ખરી મોટપ, પણ પાછા એના ને એના જીવનમાં પાછું એવો આવે દેશકાળ કે કોઈ ઓળખે નહીં, પૂછે નહીં, ગણે નહીં. આપણા દેશમાં એક વખત એક વડાપ્રધાન હતો, પણ ચૂંટણી આવીને આવે જ. કાલે જ છે આપણે મતદાન, બધાએ કરવાનું, જેને કરવું હોય એને, પણ કરવું મતદાન. ચૂંટણી આવી, 5 વર્ષ પૂરા થાય એટલે આવે, કોઈક વખત વચ્ચે આવે. જે વડાપ્રધાન હતા એને એના પક્ષે ઉમેદવાર તરીકે ટિકિટ ન આપી. બોલો,
એવાય આ દેશમાં મોટપ હોય ગમે તેટલી વડાપ્રધાન સુધીની, બીજી વખતે ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળે, પક્ષ ન આપે, એવું બનેલું છે રિયલ. તો આ લોકોની ગમે તેટલી મોટપ હોય ટકવાની નહીં. પણ જે ભગવાન, જો હનુમાન દાદાના મંદિર ભગવાન રામ કરતાંય વધારે મંદિર, કોકના ઘરે તો ક્યાંક તો કંઈક બેઠા જ હશે. તો આ ચૈત્ર માસ ભગવાન ભજવાનો મહિનો, ભગવાનનું પ્રાગટ્ય છપૈયામાં પ્રગટ થયા. ધર્મપિતા અને ભક્તિ માતા એમના માતા પિતાનું નામ છે, એમને ત્યાં ભગવાન પ્રગટ્યા છે. જો ભગવાન કંઈ એમ ના પ્રગટે ને કે રામને જન્મ દેવાને બને કો એક કૌશલ્યા, રામને જન્મ દેવાને બને જો કોઈ એક કૌશલ્યા, સીતાને સાધના કરશો જાનકી તો રામની છાયા. ભગવાન આવશે તો ભક્ત તો આવવાના જ, એ તો આવવાનું. ભગવાન રાખે તો બધું આવવાનું. જો ને આ શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા સ્થાપી ત્યારે શું હતું એમની પાસે? કોની મદદ હતી? સાવ થોડા હરિભક્ત, આમ આંગળીના વેઢામાં ગણાઈ જાય એટલા જ. સાધુ તો 5 જ, અને શરૂઆત કરેલી. પણ પછી અત્યારે કેવડી મોટી સંસ્થા થઈ, ભગવાન ભેગા. પાછું આમાં કંઈ વ્યવસાય તો નહોતો જ, માગી ભીખીને બધું કરવાનું હતું. પણ એક ભગવાન ભેગા હતા તો ક્યાંનું ક્યાં પહોંચી ગયું. તો કેટલું મોટું કામ થયું કે અબુધાબીમાં મંદિર, કલ્પનાતીત, આખા વિશ્વને આમ અચંબો થાય છે, બને જ નહીં. મુસ્લિમ દેશોમાં કોઈ દિવસ હિન્દુ મંદિર થાય? અહીંયા આવીને કેટલા પાડી નાખ્યા આપણા મંદિરો આપણા દેશમાં. એટલે આપણા દેશમાં આપણે નથી કરી શકતા. કેટલા ટાઈમથી વિવાદ ચાલે છે, થાય છે. આપણે નાના હતા ત્યારથી મને છે સાંભળીએ છીએ. અને આ મુસ્લિમ કન્ટ્રીમાં મંડાઈ ગયા, અને ત્યાંના શેખ, ત્યાંના રાજા એ હાજર રહે, હાજર નહીં સેવક બની જાય, આમ હાથ આપે. પ્લેનમાંથી ઉતરે ને મહંત સ્વામી મહારાજ ત્યાં હાથ આપે, અને છેક સુધી પાછા નવી વિડીયો જોઈ એમાં સ્વામીની પેલી કાર ચલાવે, પોતે ગોલ્ફ કાર, પોતે સેવક બની ગયા, રાજા. મહંત સ્વામી મહારાજ તો બહુ બોલતા નથી, સાધુ છે, પણ ભગવાન રાખ્યા ને તો બધે જય જયકાર થાય છે. આ તો એટલો મોટો પડઘો દુનિયામાં પડશે. અને સ્વામીની ઈચ્છા શું? બધી એકતા થાય, બધા ખોટા ઝઘડે છે, વિશ્વ આખું સંપીને જીવો. જીવો અને જીવવા દો એટલું નહીં, જીવો અને જીવાડો આગળ. તો આવી ભાવનાથી ભગવાન ભેગા રાખીને ફરે છે. ભગવાન જેની સાથે હોય, ભગવાન જ્યાં આવે, કેટલું બધું સાધના કરી હોય ત્યારે ભગવાન પ્રગટે. વિદ્યા મેળવવા માટે કેટલું વર્ષ મથવું પડે છે. એક ભાઈ મને મહુવા મળ્યા હતા, મને કે અમારા આખા કુટુંબમાં કોઈને વિદ્યા ચડી જ નહીં. મને એમ કે વે લઈ છે કંઈક વિદ્યાની, વિદ્યા ચડી જ નહીં કે આખા કુટુંબમાં અમારે કોઈ ભણ્યા નહીં. તો વિદ્યા મેળવવા માટે કેટલું કરવું પડે છે તો વિદ્યા આવે છે. અને કંઈક સિદ્ધિ મેળવવી હોય તો જિંદગી જતી રહે. તો ભગવાન પ્રગટે એને ત્યાં. ભક્તિ માતાના ગોદમાં ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થાય કે તેડાવો જોશીને
પૂછાવો નામ રે તેડાવો જોશીને પૂછાવો નામ રે નામ ધર્યું શ્રી ઘન શ્યામ રે નામ ધર્યું શ્રી ઘન શ્યામ રે હું ગાવ એમ ગાવાનું, તમારું નહીં ગાવું. મુખડું શોભે રૂડું બાલુડે વેસરે મુખડું શોભે રૂડું બાલુડે વેસરે સુંદર ભૂરા માથે નાના નાના કેશરે સુંદર ભૂરા માથે નાના નાના કેસરે ઘનશ્યામ મહારાજ એમનું પ્રાગટ્ય થયું. પણ તમે જ્યારે વાવણી કરો છો ને અને વાવેતર કર્યા હો ને તો એ ઉગે ને એની સાથે જ ઘાસે ઉગે જ, ઉગે જ, નહીતર તો નિંદામણ આવે જ નહીં. ગમે તેટલું કરે છે. અહીંયા ખેડૂતો બેઠા હતા, ધર્મસિંહભાઈ, કેટલા વર્ષ ભાઈ તમને આમ ઉંમર થઈ? આશરે 60-70 થવા આવ્યા? 70 થયા ને? આ તો 70 વર્ષ થયા છે. પણ એમના દાદા એમના દાદા એમના દાદા આ ભાઈ ગોપાલભાઈ બેઠા છે પાછળ. અત્યારે તો અક્ષરવાડીમાં ખડ જ કાઢ્યા કરે છે. તો હજુ ગયું જો. તો વગર વાવે ઘાસ ઉગે છે. એની જેમ જગતમાં 2 પ્રકાર ગીતામાં સમજાવ્યું, દૈવી અને આસુરી 2 પ્રકારના જીવ છે. કોક કડવા વેલા હોય છે ને કોક મીઠા વેલા હોય છે. તે ઠેઠ બધાએ પટેલમાં એ કરી નાખ્યું કડવાને લેવા. બોલો ભાઈ કે મારે કાંઈ નહીં લેવા દેવા. તો ભગવાન પ્રગટે ને એની સાથે સાથે અસુરોને પણ ઉપાધિ થાય. એને એમ થાય કે પછી આપણું પડી ભાંગ છે, અને જે એમનું ન ચાલવા દે ને એ એમના દુશ્મન. કોઈ ના પણ આપણું મન ધાર્યું ન થવા દે ને આપણને કંઈક પાછા વાળે કંઈક વારે એટલે દુશ્મન. મિત્ર, ભગવાનને સંત આપણું ક્યાં કંઈ બગાડે છે? ઉલટાનું આપણું સુધારે છે. પણ તો આપણને દુશ્મન જેવા લાગે. આપણું ગમતું મુકાવે એટલે વળ ખાઈએ ખાઈએ ને ખાઈએ. તો અસુરોને એમની રીતે જીવન જીવવું હોય. જેમ સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલાં વિરોધ થતો તો એનું કારણ શું? આ વ્યસન મુકાવતા હતા, વેમ મુકાવતા હતા. એટલે એ 2 જે સંભાળતા હતા, જે વ્યસનવાળા હતા મહાત્માઓ, એમણે વિરોધ કર્યો. વચ્ચે એવો જમાનો હતો, યજ્ઞ કરે ને યજ્ઞનો પ્રસાદ રૂપે માંસ ખાય, પછી માંસ ખાવા માટે યજ્ઞ કરે. તો એવી પ્રથા હતી. ભગવાન સ્વામિનારાયણે બંધ કરાયું. કારણ કે માંસ તો કોક ગમે તેને મારે ત્યારે જ બને છે ને, ખેતરમાં તો નથી થતું. તો કોઈકને મારો છો, કોઈકને તો દુઃખ થવાનું જ. એ તમે હિંસા કરી. અને આપણે ત્યાં તો લખાય છે ને, અહિંસા પરમો ધર્મ. તો આ બધું બંધ કરાયું હતું. ઢોંગ ચાલતા હતા, એ બધાએ ઢોંગીઓના ઢોંગ ઉઘાડા કર્યા. ઝીંઝાવદનને પાદર કહે છે કે એક મહાત્મા બેઠા હતા અને કપડાં તો પહેરતા નહોતા, નિષ્પૃહ હતા. નિષ્પૃહિષ્ય તૃણમ જગત. નિષ્પૃહી બેઠા હતા પણ આમ આંખો બંધ કરીને.
અને શ્રીજી મહારાજ આમ પસાર થયા ઘોડા ઉપર, પણ એમની સાથે પછી હવે બધા કાઠી દરબારો રંગાણા હતા ને, જો બહુ અઘરું હતું. આ લોકો કોઈ રીતે સુધરે એમ નહોતા. જેમ અમારા રામસિંહ બાપુ કહે અમને કોઈ સુધારી ન શકે, કોઈ નહીં દુનિયામાંથી, સિવાય પ્રમુખ સ્વામી મહારાજ. એમણે ઐશ્વર્ય વાપર્યું. અમને કંઈ બહુ કથાએ કે નહોતી કરી, અમે કંઈ પ્રયત્ન નથી કર્યો સુધરવાનો, એમની જ કૃપા થઈ. જેમ વરસાદ વરસે છે તે આપણા આયોજન પ્રમાણે તરત થાય છે. આપણે કંઈ લખ્યું હોય, ફી ભરી હોય છે કે બધા ફી ભરી દેજો તો પછી આપણે ત્યાં વરસાદ સારો થાય. વરસાદ તો ભગવાનની જ કૃપા. એમ એ કહેતા હતા કે કેવળ પ્રમુખ સ્વામી મહારાજ એમની કૃપા, એમની સામર્થ્ય, કે એમને કોઈ કથા નથી કરી, કાંઈ નહીં. આપણા જેટલી તો એમણે સાંભળી જ નહોતી ને. પછીથી એમણે રવિવારની સભા શરૂ કરાવી હતી. અહીંથી સુરેશભાઈ રાજગુરુ ત્રિભુવનભાઈની જતા હતા ઓદરકા, તણસા ઉતરે, ત્યાંથી સાયકલ ભાડે લે, તો ઓલો ભાડા આપતો હોય ને પછી પૂછે કે ભગત કયા ગામ જવાના છે? તક ઓદરકા. એ ભાઈ તો નહીં હો, પાછી મૂકો. કેમ? એ કે અહીંથી સાયકલ ન આવે પાછી. અને ખરેખર એવું હતું, ન આવે કોઈ સાયકલ ભાડે ન. પછી કે હવે ભગત થયા છે અને ઓલા ત્રિભુવનદા પાસે ઓળખાણ આપે કે હું અહીંયા તણસાનો જ છું, એને બાપાનું નામ કે. સારું તો તું લઈ જા લે. તે આવડા પાસે સાયકલ લઈને જાય સભા કરવા. તે કે એક વખત વળી પાસે અમને એવો હોંશ આવી કે હાલો ને ટ્યાંભા બાપુને ત્યાં જઈએ. તે કે અમે વાવડી ગયા 2 જણા સાયકલ લઈને, અને બાપા પાસેથી મેં કે પ્રસાદીનું પુષ્પ લીધેલું. બાપા કે અમે આવી શકીએ એમ નથી, પણ આ પુષ્પ અહીંયા બાપુને એમ આપજો. તમે થોડા ફૂલ લઈને ગયા હતા. તેમે ઘરે ગયા ને ત્યારે કે વાડીએ છે, અને તો વાડીએ જ રહેતા હતા. તે કે હું ત્રિભુવનદા બે સાયકલ ઊભી રાખીને ફાટકે ગયા ને ખોલ્યું અંદર ગયો ને તે કે કૂતરો હુડદાયો અમને. તમે તો એવા ભાગ્યા ને કઈ બાજુ જવું એ ખબર ન પડી, ક્યાંથી નીકળી ગયા એ ન ખબર પડી, કૂતરો હુડદાયો કે. પછી અમે કીધું કે અમે રામસિંહ બાપુને ત્યાંથી આવ્યા છીએ, અને પછી એમ નામ દીધું ને પછી આવવા દીધા અંદર. તો કે અંદર ગયા ને ત્યાં હરુભા ધારિયા ધાર કાઢતા, બેઠા બેઠા ધારિયાને ધાર કાઢતા હતા. પછી પૂછ્યું ટેમ્પા કે ક્યાંથી આવો છો? બાપુએ પૂછ્યું. ત્યાં રામસિંહ બાપુને ત્યાંથી, અને પ્રમુખ સ્વામી મહારાજના શિષ્ય છીએ. સારું એ કે તો બેહો. તે ઓલા સુરેશભાઈ કે મને ખબર ન પડે ને, આપણને તો કંઈ ખબર નહીં, એમ ખાટલો હતો તું ખાટલે બેઠો. તો કે એ ભામણ હેઠો બેસી કે ઉપર ન બેહાય. ત્યાં કડપ પડી હતી એના ઉપર હું બેઠો. તે પછી ઓળખાણ બધું તું કેવો છો શું છે ને ભામણ. અને ત્રિભુવનદા મોટી મોટી મૂછો રાખે, એ આ કોણ છે? સુરેશભાઈ કે મને પ્રશ્ન થયો કેમ કેવું કે આ મોચી છે એમ, આટલી મોટી મૂછું રાખેલી. તો હું ન બોલે તો ત્રિભુવનદાએ જ કહી દીધું કે બાપુ હું મોચી છું, અહીં તણસાનો જ છું. તણસાનો છો? કોનો છોકરો? એ કે રત્નાનો. રત્નાભાઈનો? હા રત્નાનો એમ, ઠીક લે. ઘણા વર્ષથી એના જોડા પહેરું છો. એ કે પણ એકેય વખત પૈસા નથી આપ્યા, એને લીધા નથી કે. તો જોઈને હરિભક્તો, આજના પ્રવચનની અંદર આપણે સાંભળ્યું પૂજ્ય સોમપ્રકાશ સ્વામી પાસેથી કે ભગવાન શ્રી રામના ચરણોમાં રહી અને ભગવાન હનુમાનજી મહારાજે કઈ રીતે એક ઉત્તમ ભગતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો ભક્તિ કરવી હોય તો નિસ્વાર્થપણે કરી શકાય, એ આપણે હનુમાનજી મહારાજ પાસેથી શીખી શકીએ છીએ. કોઈ પણ જાતનો સ્વાર્થ, કોઈ પણ જાતનું કોઈ એમ કહેવાય કે કોઈ માંગણી નહીં એવી ભક્તિ ભગવાન રામની આપણે હનુમાનજી મહારાજે કરી. એટલે આજે કળિયુગમાં પણ એમને યાદ કરવામાં આવે છે. જ્યારે જ્યારે ભગવાનનું નામ યાદ કરવામાં આવે, ભગવાન શ્રી રામને યાદ કરવામાં આવે, ત્યારે અવશ્ય હનુમાનજી મહારાજને યાદ કરવામાં આવે છે. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. જય સ્વામિનારાયણ.